અમદાવાદ શહેર પીસીબીએ દારૂના બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવીને એક મસ્ત મોટું ઓપરેશન પાર પાડ્યું છે. નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાના ચિલોડાથી આગળ સૂતરના કારખાનાવાળા બ્રિજ પાસે પીસીબીની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવીને રાજસ્થાન પાસિંગના એક અશોક લેલેન્ડ કન્ટેનરને આચર્યું હતું. જ્યારે પોલીસે કન્ટેનરની તપાસ કરી હતી ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. બુટલેગરોએ ધરપકડથી બચવા માટે સાયકલની ખોટી બિલ્ટી બનાવી હતી, પરંતુ આ બિલ્ટીની આડમાં હરિયાણાના હિસ્સાથી અમદાવાદના અસલાલી તરફ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો છુપાવીને લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરોડામાં પોલીસે કન્ટેનરમાંથી અધધ 23,232 દારૂની બોટલો જપ્ત કરી છે, જેની બજાર કિંમત 1,08,11,184 જેટલી થાય છે. આ ઉપરાંત 20 લાખનું કન્ટેનર, રોકડ રકમ અને મોબાઈલ ફોન મળીને કુલ 1,28,22,634 એટલે કે 1.25 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પીસીબીએ કન્ટેનરના ડ્રાઈવરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હરિયાણાથી ગુજરાતના અસલાલી સુધી દારૂ પહોંચાડવાનું આખું નેટવર્ક કોણ ચલાવી રહ્યું છે અને આ માલ કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસ હવે ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદ પોલીસની કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.